છે। રાજકોટની વાત કરીએ, રાજકોટમાં અગ્નિકાંડની તપાસમાં ભ્રષ્ટ સાગઠિયાએ હવે કબૂલાત કરી લીધી છે। જી હા, મનસુખ સાગઠિયાએ લાંચ લીધી હોવાની કબૂલાત કરી। ગેમ ઝોનનું ડિમોલિશન ન કરવા માટે લાંચ લીધી હતી। કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કર્યાનો દાવો કર્યો છે। લાંચની રકમ કેટલી હતી અને કોને પાસેથી લીધી હતી તે મુદ્દે હજુ પણ મૌન સેવવામાં આવી રહ્યું છે। જો કે આ મામલે પણ કડક પૂછપરછ ચાલી રહી છે। લાંચની રકમ અંગે યાદ ન હોવાનું સાગઠિયાનું રટણ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ પાસે જઈશું। ગૌરવ, આખરે મનસુખ સાગઠિયાએ કબૂલી લીધું છે કે તેણે લાંચ લીધી હતી। સૌથી મોટો ખુલાસો આ કહી શકાય। હવે આગળ પૂછપરછમાં શું કઈ ખુલાસા થઈ શકે છે? અત્યાર સુધી કાર્યવાહીમાં શું કઈ હાથે લાગી રહ્યું છે? ચોક્કસ જ નિધિ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા હતા કે તેમની એસીબી દ્વારા પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી। 28 કરોડ જેવી અપ્રમાણસર મિલકત મળી આવી હતી અને લાંચ કોની પાસેથી અને કેટલી લીધી હતી તે દિશામાં એસીબી દ્વારા તપાસ છે તે કરવામાં આવતી હતી। એ સમયગાળા દરમિયાન ગઈકાલે તેને જેલ હવાલે છે તે કરવામાં આવ્યો છે, પરંતુ એસીબી તપાસની અંદર અનેક નવા ખુલાસાઓ છે તે થયા છે। ટીઆરપી ગેમ ઝોનનું જે ગેરકાયદેસરનું બાંધકામ હતું તે બાંધકામ ને કાયદેસર કરવા માટે તેને જે ભલામણ આવી હતી આ ભલામણની અંદર પણ મનસુખ સાગઠિયાએ લાંચ લીધી હોવાની તેમને કબૂલાત છે તે આપી છે। એટલું જ નહીં, સાથે સાથે ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી દ્વારા આ ભલામણ છે તે કરવામાં આવી હોવાનું પણ તેમને કબૂલ્યું છે। ક્યાં અને કોના દ્વારા લાંચ આપવામાં આવી હતી તે અંગે તેમને યાદ ન હોવાનું રટણ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। મનસુખ સાગઠિયાએ જે રીતના લાંચ સ્વીકારી અને લાંચ લીધી હોવાની કબૂલાત છે તે આપી છે, પરંતુ કયા નેતાઓ કેટલા તેમની સાથે પાર્ટનરશિપની અંદર હતા અથવા તો આ જે લાંચની રકમ તે કેટલા સમયથી લેતો હતો, ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની તેના ગેરકાયદેસર માચડો ન પાડવા માટે થઈને તેને આ લાંચ છે તે લીધી હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી છે। ક્યાંક જો ઊંડાણપૂર્વક એસીબીની એસઆઈટીની જે ટીમ છે કે તેમના દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક નવા ખુલાસા છે તે થાય તેવી હજુ પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેને લઈને જ હવે એસીબીની એસઆઈટીની ટીમ છે કે તે જેલની અંદર જઈ અને મનસુખ સાગઠિયાની પણ પૂછપરછ છે તે કરશે। હવે મનસુખ સાગઠિયા જે છે તે કેટલા નવા ખુલાસા કરે છે, કેટલા નેતાઓના નામ બહાર આવે છે। બિલકુલ થી ગૌરવ, એટલે મનસુખ સાગઠિયા હવે નવા શું ખુલાસા કરે છે તેના પર નજર રહેશે। જોડાયેલા રજૂ ફરીથી આપની પાસે આવીએ છીએ। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે છબી સુધારવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો